ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 1 મે 2025 રાજકોટ માર્કેટ યાર્ડમાં જોઈએ આ છે પરવર, જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો પરવર વેચાય છે। આ દેશી ટિંડોરા, જેનો ભાવ 50 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ દેશી ટિંડોરા આપણે જોઈએ ને તો રાજાપુરી કેરી છે, જેનો ભાવ 40 થી લઈને 45 રૂપિયા સુધી કિલો વેચાય છે। મહેશભાઈ જે યોગેશ કૃપામાં વેચે છે। આ મીડિયમ વઢવાણી મરચું છે, જેનો ભાવ 30 રૂપિયા 35 રૂપિયા કિલો વેચાય છે। મરચું મીડિયમ 15 રૂપિયા કિલો વેચાય છે અને 1 નંબર મરચું 20 થી 25 રૂપિયા કિલો વેચાય છે। જયખોડિયા મરચા વેજીટેબલમાં નિલેશભાઈ જેનું વેચાણ કરે છે। કાચા પોપૈયા, જેમાં એવરેજ ભાવ 10 થી 12 13 રૂપિયા કિલો વેચાય છે। આ તુરિયા, જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે। ગુવાર, જેનો ભાવ 60 રૂપિયા કિલો વેચાય છે। આ આર્યા કાકડી, જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ મીડિયમ ગુલાબી રીંગણું શું ભાવ વેચો ભાઈ? 10 કિલોના 21-22 રૂપિયા કિલો વેચાય છે ગુલાબી રીંગણું। શું નામ ભાઈ? ભાવેશભાઈ, ખેડૂતનું નામ છે, કયું ગામ? મોરડી ગામથી ભાવેશભાઈ આવે છે આ ગુલાબી રીંગણા લઈને અને ભગવતી વેજીટેબલમાં વેચે છે। આ મરચી, જેનો ભાવ 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે, 4G મરચી। હવે આપણે જોઈએ ને તો આ દાણાવાળા ચોરા છે, જેનો ભાવ 40 રૂપિયા સુધી કિલો વેચાય છે। દાણાવાળા ચોરા આપણે જોઈને તો મીડિયમ એવો અને સારો કહી શકાય તેવો ભીંડો છે, જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે। શું નામ ભાઈ? હરેશભાઈ, ભાઈનું નામ છે જે ભીંડાનું વેચાણ કરે છે ભગવતી વેજીટેબલમાં। આ દેશી મરચું છે જે દેવડાથી આવે, જેનો ભાવ 50 રૂપિયા સુધી કિલો વેચાય છે દેશી મરચામાં, જે ભગવતી વેજીટેબલમાં હરેશભાઈ। આ સકરિયા, જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે। આપણે જોઈને તો ટેટીની એકદમ સિઝન છે, જેનો ભાવ 15-17 રૂપિયા સુધી કિલો વેચાય છે। આપણે જોઈને તો આ લોકલ દેશી ગલકા, જેનો ભાવ 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે। શું નામ ભાઈ? અરવિંદભાઈ, ખેડૂતનું નામ છે, કયું ગામ? જે જીવા પરથી ભાઈ આવે છે। આપણે જોઈએ તો માર્કેટના નંબર 1 કહી શકાય તેવા અંકુર 5 નંબર ચોરા છે। શું ભાવ વેચો? 130-40, જેનો ભાવ 120 થી લઈને 140 રૂપિયાનું ઉધડું બંડલ વેચાય છે, જેમાં 2 થી 2.5 કિલો વજન આવે। અશ્વિનભાઈ, ખેડૂતનું નામ છે, જે ભાઈ લોધીડા ગામથી આવે છે આ ચોરા લઈ। આપણે જોઈને તો સરગવો 18-20 રૂપિયા કિલો વેચાય છે અને માર્કેટમાં સરગવાની પણ ઘણી બધી આવક છે, જે અહીંનો લોકલ દેશી સરગવો છે। આપણે જોઈને તો દૂધીમાં થોડીક બજાર દેખાય છે, 18-20 રૂપિયાથી લઈને 25 રૂપિયા સુધી કિલો દૂધી વેચાઈ જાય છે અહીંની દેશી દૂધી। શું નામ? વિઠ્ઠલભાઈ, ખેડૂતનું નામ છે, કયું ગામ? બીજલભાઈ, કયું ગામ? જે ભાઈ પણ જીવા પરથી આવે છે બીજલ બાપા દૂધી લઈ। આ 2 નંબર કેરી, જેનો ભાવ 10 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે। શું નામ ભાઈ? એપલભાઈ, ભાઈનું નામ છે જે આ કેરી વેચે છે। એપલભાઈ ભાઈ જુનાગઢથી પ્રોપર આવે છે પોતાના બાગમાંથી કેરી લઈને। હવે જોઈને તો લીંબુ, જે ઉનાળાના સિઝનમાં થોડીક બજાર છે, જેનો ભાવ 100 થી લઈને 120 રૂપિયા સુધી કિલો વેચાય છે અને 15-16 કિલો વજન આવે છે। આપણે જોઈને તો ઉના તાલુકાના ગુંદા છે, જેમાં એવરેજ ભાવ 30 રૂપિયાથી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે ગુંદા। કારેલા જોઈને તો 20 થી લઈને 30 રૂપિયા સુધી કિલો સારા કારેલા વેચાય છે। જે
દેશી ટેટી જેનો ભાવ 15 રૂપિયા કિલો વેચાય છે, જે પેટીમાં હિતેશભાઈ જેનું વેચાણ કરે છે. આ માર્કેટની નંબર 1 દેશી કાકડી છે, એકદમ ગ્રીન ને ફ્રેશ કાકડી, જેનો ભાવ 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે સાગરભાઈ ખેડૂતનું નામ છે, જે કાથરોટા ગામથી આવે છે. આ દેશી 1 નંબર કાકડી લઈ કોબીજ મીડિયમ, જેનો ભાવ 50 થી લઈને 70 રૂપિયા સુધી ઉધડું પોટલું વેચાય છે. શું ભાવ વેચો? આ મીડિયમ ફુલાવર 2 નંબર, જેનો ભાવ 80 થી લઈને 100 રૂપિયાનું, અને સારું ફુલાવર 200 રૂપિયા સુધી ઉધડું પોટલું વેચાય છે. કયું ગામ? જે ત્રંબાથી ભાઈ આવે છે, શું નામ? રમેશભાઈ ખેડૂતનું નામ છે, અને જે પ્રોપર ત્રંબાથી આવે છે ફુલાવર લઈને, અને જે રયારા ટ્રેડિંગમાં જેનું વેચાણ કરે છે. આપણે દેશી ગાજર જોઈને તો જેનો ભાવ 12 થી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે હોલસેલ ભાવ છે. રયારાજમાં ભાઈ અમિતભાઈ વેચે. આ વટાણા જેનો ભાવ 70 રૂપિયા કિલો વેચાય છે હોલસેલમાં. મહેશ ટ્રેડિંગમાં મહેશભાઈ જેનું વેચાણ કરે છે. આપણે જોઈએ ને તો આ ઉધડી ભારી 100 રૂપિયાની વેચાય છે, અને આ પુરિયાવાળા ચોરા જેનો ભાવ 50 રૂપિયા કિલો વેચાય છે, જે માર્કેટના 1 નંબર ચોરા છે, એકદમ ગ્રીન અને લાંબી સિંગ. અશોકભાઈ ખેડૂતનું નામ છે, જે કાથરોટાથી આવે છે, અને શ્રીજી પેઢીમાં જે ભાઈ અનુરાગભાઈ છે જેનું વેચાણ કરે છે. આ 1 નંબર ખરબૂજા ટેટી, જેનો ભાવ 14-15 રૂપિયા કિલો વેચાય છે. શું નામ ભાઈ? ગોપાલભાઈ, જે આ ખરબૂજા ટેટીનું વેચાણ કરે છે. જોઈને તો મસાલા માર્કેટમાં આ લીલું લસણ, જેનો ભાવ 120 થી લઈને 150 રૂપિયા સુધી કિલો વેચાય છે. વિક્રમભાઈ ખેડૂતનું નામ ને જે બેટલાથી આવે છે, લીલું લસણનું વેચાણ કરે છે. શું ભાવ વેચો? આ 1 નંબર ધાણાના મંદીના હિસાબે 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. પાઉંજા ધાણા. શું નામ ભાઈ? રોહિતભાઈ ભાઈનું નામ છે, જે હોલસેલ ધાણાનું વેચાણ કરે છે. મેથીમાં શું છે ભાઈ? 15 રૂપિયા. મેથીમાં એકદમ તેજી બજાર બતાવે છે, 10-15 રૂપિયા પૂરીઓ વેચાય છે. મેથીનું સારામાં સારું જિગેશભાઈ ભાઈનું નામ છે, અને જે હોલસેલ મેથીના વેપાર કરે છે. માર્કેટનો 1 નંબર ફુદીનો, જેનો ભાવ 3 રૂપિયા પૂરીઓ વેચાય છે. હિતેશભાઈ ભાઈનું નામ છે, જે હોલસેલ પુદીનાનું વેચાણ કરે છે. આપણે જોઈને તો આ ડુંગળી, જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે. રસિકભાઈ પટેલ જેનું વેચાણ કરે છે. આપણે જોઈને તો આ માર્કેટનું 1 નંબર દેશી ધાણા છે, જેનો ભાવ 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે હોલસેલમાં. શું નામ ભાઈ તમારું? જયંતિભાઈ ભાઈનું નામ છે, અને જે ગઢડિયા સાઈડ થી આવે છે ભાઈ દેશી ધાણા લઈને. આ ભાજી, જેનો ભાવ 5 રૂપિયા પૂર્યું વેચાય છે, અને માવજીભાઈ ખેડૂતનું નામ છે, જે બેડી ગામથી આ લીલી ભાજી લઈને આવે છે. અને તાંજરિયામાં જોઈને તો શું ભાવ છે? 5 રૂપિયા પૂર્યું તાંજરીઓ પણ વેચાય છે. આ જોઈને તો હુવા ભાજી છે, જે ખાસ કરીને શિયાળામાં આવે છે, પણ આ કમોસમમાં પણ ભાઈ ભાજી લઈને આવ્યા છે. શું ભાવ વેચો? જે 8 થી 10 રૂપિયા પૂર્યું વેચાય છે. શું નામ ભાઈ? મનીષભાઈ ભાઈનું નામ છે. કયું ગામ? જે બેડી ગામથી આવે છે મનીષભાઈ. હુવા ભાજી લે. પાલકમાં જોઈને તો હોલસેલમાં રૂપિયાથી 1.25 રૂપિયા પૂર્યું પાલક વેચાય છે, ને માર્કેટમાં આમ જોઈને તો એક મેથીમાં અને ડુંગળીમાં તેજી બતાવે છે. બાકી બધો જ ઓલ ઓવર એવરેજ ભાવ વેચાય છે.